જસદણના ગંગા ભવન નજીક હૃદય હર્ષ બચાવી દે તેવી ઘટના સામે આવી છે। ગંગા ભવન નજીક આવેલી પ્રમુખ પાર્ક સોસાયટીમાં બાવળની જાળીમાંથી નવજાત શિશુ મળી આવ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ જાળીમાંથી બાળકનો રડવાનો અવાજ સતત સંભળાતા રહેવાસીઓએ તપાસ કરતા ખુલ્લી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું। તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી, જ્યાંથી 108ની ટીમે કાંટાવાળા બાવળમાંથી શિશુને સુરક્ષિત બહાર કાઢ્યું હતું। પ્રાથમિક તપાસમાં બાળક અધૂરા મહિનાનું હોવાની જાણ થઈ છે। શિશુને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। જોકે હાલત ગંભીર હોવાથી તેને વધુ સારી સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યું છે। ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ પણ સ્થળ પર પહોંચીને તપાસની કામગીરી હાથ ધરી છે। બાળનું ડીએનએ ટેસ્ટ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો જસદણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જસદણમાંથી બાવળની જાળીમાંથી નવજાત શિશુ મળી આવ્યું છે। બાળકનો રડવાનો અવાજ આવતા સ્થાનિકોને જાણ થઈ હતી, જે બાદ સ્થાનિકોએ 108ને ફોન કર્યો હતો। 108એ ઘટના સ્થળે આવી બાળકની સારવાર આપી હતી। હાલ તેમને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યું છે। તો જસદણમાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે। ફરી એક વખત માનવતાને શમશાર કરનાર કિસ્સો જસદણમાંથી સામે આવ્યો છે, જેમાં શિશુ છે તે મળી આવ્યું છે। શિશુને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યું છે। બાવળની જાળીમાંથી નવજાત શિશુ મળી આવ્યું છે। બાળકનો રડવાનો અવાજ આવતા સ્થાનિકોને જાણ થઈ હતી, જે બાદ શિશુને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યું।